પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડિબેન્ચરના સ્ટાર્ટિંગનો મિનિંગ કે ડિબેન્ચર કોને કહેવાય અને ડિબેન્ચરના પ્રકાર જે છે એ આપણે જોઈ ગયા હતા. બરોબર, એમાં 3 ટાઈપના ડિબેન્ચર હતા. એક કયા હતા? ગીરો ડિબેન્ચર, એક બિન રૂપાંતરક્ષમ એટલે નોન કન્વર્ટેબલ, એક કન્વર્ટેબલ. બરાબર, એવા આપણે ડિબેન્ચર્સના ટાઈપ્સ જોઈ ગયા હતા. સમજાય કે ન સમજાય? ડિબેન્ચરની વ્યાખ્યા જોઈ ગયા હતા. એને આઈએમપી જે છે એ કહેતો જઈશ. હવે જે મેઇન આવે છે એ તમારે આઈએમપી છે તમારે 3 અને 4 માર્ક માટે. બરાબર, હવેનું આપણે જેટલું પણ આજે આગળ આપણે ભણશું, બરાબર, એ કેટલા માર્કમાં છે? આઈએમપી છે 3 કે 4 માટે. એમાંથી લગભગ 3 કે 4 એવી વસ્તુ છે જે સેક્શન એમાં તમને પૂછાઈ શકે, જે હું તમને લોકોને કહી દઉં છું. રેડી? બરાબર, તો હવે આપણે જોવાનું છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. જે રીતે શેર બહાર પાડવાના હોય એ રીતે ડિબેન્ચર બહાર પાડવાનો હોય, પણ અગેન તમને ખબર છે કે શેર અને ડિબેન્ચરમાં બહુ મોટો ફેર છે. ડિબેન્ચર એ ઉછીની લીધેલી મૂડી છે. ડિબેન્ચર ઇન ધ સેન્સ કે એક ટાઈપની લોન. તમે બેંકમાં લોન લેવા નથી જતા, તમે લોન કોની પાસેથી લ્યો છો? પબ્લિક થ્રુ લ્યો છો ને. પબ્લિક થ્રુ તમે લોન લ્યો છો, તો લોન લીધા હોય તો ઓબ્વિયસ વાત છે તમારે એનું વ્યાજ ચૂકવવું પડે અને નિર્ધારિત સમય આવે ત્યારે વ્યાજ સહિત બધી રકમ તમારે શું કરવી પડે? પરત કરવી પડે. બરાબર, તો આ રીતે જ્યારે ડિબેન્ચર બહાર પાડતા હોય, જો તમને શેર બહાર પાડવાની વિધિ થોડી ઘણી યાદ હશે તો એમ જ છે, ખાલી થોડા ઘણા ચેન્જીસ જે છે આમાં આવશે. ચલો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિમાં કીધું છે ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈનું પાલન કરવું અનિવાર્ય છે. જો આ જોગવાઈના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી દંડ કે સજાને પાત્ર ગણાય છે. બરાબર, ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવાની અમુક શું છે બેટા? જોગવાઈ છે. જેમ શેર બહાર પાડવા માટે હોય એમ ડિબેન્ચર બહાર પાડવા માટે શું છે બેટા? જોગવાઈઓ છે. અને જેમ હતું એમ કે ભાઈ શેર જો તમે પ્રોપર ગાઈડલાઇન્સ મુજબ બહાર ન પાડો તો ઓબ્વિયસ વાત છે એને જે તે અધિકારી હોય એને શું થાય? દંડ કે સજા થઈ શકે છે. ઓબ્વિયસ વાત છે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાયથી તે રીતે ધ્યાનમાં રાખીને કામગીરી કરવી કેવી છે? અનિવાર્ય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે. જો સૌ પ્રથમ જે છે તમારે આઈ થિંક તમે 11th થી જે છે આ બાબતો ભણો છો, એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે જ્યારે તમારે શેર બહાર પાડવા હોય કે તમારે શું બહાર પાડવા હોય? ડિબેન્ચર બહાર પાડવા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું હોય? ડિરેક્ટર મંડળની સભામાં, ડિરેક્ટર એટલે સંચાલક મંડળ. ડિરેક્ટર્સ એટલે કોણ બેટા? સંચાલક મંડળ. સંચાલક મંડળની સભામાં તમારે પેલા ઠરાવ પસાર કરવો પડે કે ભાઈ પૈસાની કમી થઈ છે, પૈસા અવેલેબલ છે નહીં, બેંક પાસેથી લોન લઈ શકીએ એમ છીએ નહીં, તો ડિબેન્ચર બહાર પાડવાની જરૂર જણાય છે. બહાર પાડવા જોઈએ કે ન પાડવા જોઈએ? બરાબર, તો સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગે જોગવાઈઓ કરી છે કે નહીં તેનો અભ્યાસ કરવામાં આવે છે. કંપનીનું નિયમન પત્ર હોય, આવેદનપત્ર, નિયમન પત્ર, તમને ખ્યાલ છે આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે અને એના આધારે નિયમન પત્ર બધું રચાય. તો એ નિયમન પત્રમાં જો એવી રીતે લખેલું હોય કે કંપની ડિબેન્ચર બહાર પાડી શકે છે તો એના અમુક રૂલ્સ એ રાખ્યા હોય, રેગ્યુલેશન એ લખ્યું હોય કે કેટલી રકમ સુધીના ડિબેન્ચર બહાર પાડવા, કેટલા વર્ષ માટે બહાર પાડવા, એ બધી વસ્તુ શું કરેલી હોય છે? લખેલી હોય છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે શું પસાર કરે છે? ઠરાવ પસાર. ઠરાવ એટલે એક ટાઈપનું જે કહેવાય ને રેઝોલ્યુશન પાસ કરે છે. સંસદમાં કે એમાં જ્યારે કોઈ બિલ જે છે એ પાસ કરવાનું હોય ત્યારે બિલ વિશે પહેલા માહિતી દેવામાં આવે છે. સમજાય કે ન સમજાય? ખરડો અને કાયદો, આ બે વસ્તુ તમે ભણી ગયા છો. એવી જ રીતે છે કે ભાઈ હવે ડિબેન્ચર બહાર પાડવાના છે તો એ બાબતે બધી ચર્ચા કરવામાં આવે છે, ઠરાવ પસાર કરવામાં આવે છે. ડિબેન્ચર કેટલી સંખ્યામાં બહાર પાડવા છે, એની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ કેટલી હશે, એનો વ્યાજનો દર કેટલો રાખવો, વ્યાજની ચુકવણી માસિક કરવી, ત્રિમાસિક કરવી કે 6 માસિક કરવી. બરાબર, એ કીધું છે ને શરતો વગેરે બાબતો અંગે શું લેવામાં આવે છે? નિર્ણય લેવામાં આવે છે.
આટલું ક્લિયર? આ જેમ શેર બહાર પાડવાની વિધિ હતી એમ જ છે. કાંઈ ન સમજાય તો પૂછજો. બીજું શું છે? કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવાનું છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતા વધતું હોવું જોઈએ નહીં. આ ઉછીની મૂડી એટલે શું? ડિબેન્ચર. સરસ. ઉછીની મૂડી એટલે શું? ડિબેન્ચર બહાર પાડવાના છે. તો ડિબેન્ચર જેટલા બહાર પાડવાના છે એ કેટલા કરતા વધારે ન હોવા જોઈએ? મુક્ત અનામત ભંડોળ. અનામત એટલે ખબર પડે? અનામત ભંડોળ કે કંપની પોતાના નફામાંથી અમુક રકમ કેવી રાખે? અલગ રાખે. હવે અલગ રાખવાનો મિનિંગ શું? કે ભાઈ અચાનક ભાઈ ધંધામાં કંઈક આકસ્મિક કારણો આવી ગયા હોય તેની માટે શું કરે? એ પૈસા સાચવીને રાખે. જો ઇન કેસ એવું કઈ થયું હોય તો ત્યાંથી પૈસા વપરાય. મુક્ત અનામત ભંડોળ એટલે એવું અનામત ભંડોળ કે જે એકત્ર કરવામાં આવે છે પણ એનું સ્પેસિફિકેશન નથી કે એને આ બાબત માટે જ યુઝ કરવામાં આવશે. કર્મચારીનો પગાર દેવાનો છે, બરાબર? તો એવા બધા અનામત ભંડોળના પ્રકાર નક્કી હોય કે ભાઈ આમાંથી માની લો કે અનામત ભંડોળ છે તો 10% આ કાર્ય માટે હશે, 20% આ કાર્ય માટે, 30% આ કાર્ય માટે, એવું નક્કી હોય. પણ મુક્ત અનામત ભંડોળમાં નક્કી હોય નહીં. એ કોઈ પણ નાના મોટા ખર્ચા થાય એની માટે શું કરવામાં આવે છે? મુક્ત અનામત ભંડોળ ઊભું કરવામાં આવે. તો એ જે મુક્ત અનામત ભંડોળ કરતા ઓછીની મૂડી મીન્સ કે ડિબેન્ચર હોવા જોઈએ નહીં. માની લો કે તમારું મુક્ત અનામત ભંડોળ જે છે એ 5 લાખનું છે. કેટલા લાખનું? 5 લાખનું છે અને ડિબેન્ચર તમે 7 લાખના બહાર પાડવા માંગતા હો તો બહાર પાડી શકો? ન પાડી શકો. મુક્ત અનામત ભંડોળ કરતા એ રકમ વધારે હોવી જોઈએ નહીં. ઉછીની મૂડીની જગ્યાએ તમે ડિબેન્ચરે લખીએ. અથવા તો સત્તાની મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવા જોઈએ નહીં. કંપનીના નિયમન પત્રમાં લખેલું હોય કે તમે કેટલા ડિબેન્ચર બહાર પાડી શકો, કેટલી રકમના. માની લો કે એમ લખ્યું હોય કે 50 લાખથી વધારેના ન તમે કરી શકો તો ન જ કરી શકો. એનાથી વધારે તમે ન કરી શકો. 60 લાખને કેમ ન કરી શકો? અને જો એનાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાની જરૂર જણાય છે તો શું કરવાની? સામાન્ય સભા બોલાવવાની ને એમાં અગેન ઠરાવ રજૂ કરવાનો કે ભાઈ નિયમન પત્રમાં આવું કીધેલ છે નહીં, પણ કંપનીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણે વધારે નાણાંની જરૂર છે. સમજાય કે ન સમજાય? બરાબર. નેક્સ્ટ શું કીધું છે? સેબીની મંજૂરી, જે ડિબેન્ચરમાં લેવાની અને શેરમાં લેવાની. બરાબર. સેબીની મંજૂરી લેવાની. સેબીની માર્ગદર્શિકા. માર્ગદર્શિકા મીન્સ કે એના ગાઈડલાઇન્સ, એના રૂલ્સ, એના રેગ્યુલેશન એટલે માર્ગદર્શિકા. રૂલ્સ એ લખી લખો, રેગ્યુલેશન એ લખી શકો. બરાબર. એનું પાલન કરવાનું ને એની શું રાખવાની? તકેદારી રાખવાની કે ભાઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન થાય. ડિબેન્ચર જે છે બહાર ન પડે ગેરકાયદેસરથી. હવે હું બહાર પાડવાનું? વિજ્ઞાપન પત્ર બહાર પાડો. સેમ શેરની જેમ વિજ્ઞાપન પત્રમાં તમે બધું દર્શાવો કે અમારી XYZ કંપની છે, અમે ડિબેન્ચર બહાર પાડવા માંગીએ છીએ, કેટલા વર્ષ સુધી અમે કેટલા નાણાં જોશું, બરાબર, કેટલું તમને વ્યાજ મળશે, વ્યાજ માસિક, ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક મળશે, બરાબર, તમને જે રકમ છે એ કેટલા વર્ષ માટે, 10 વર્ષ માટે, 5 વર્ષ માટે, 3 વર્ષ માટે, એ બધું તમારે એમાં લખવાનું હોય, વિજ્ઞાપન પત્રમાં લખવાનું હોય. તો જાહેર કંપનીઓ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે. જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિ, સંસ્થા વગેરે શું કરે છે? અભ્યાસ કરે છે. ઇવન ઇફ આપણે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ છાપામાં જોઈએ છીએ, બરાબર, તો આપણે એ એડવર્ટાઇઝમેન્ટ જે હોય, જે જાહેરાત હોય એને પહેલા શાંતિથી વાંચીએ. એમાં બધી બાબતો આપણે જોઈએ, બરાબર. પછી આપણે જે છે એ વસ્તુ ખરીદવી કે ન ખરીદવી એનો શું કરીએ છીએ? નિર્ણય કરીએ છીએ. સમજાય કે ન સમજાય? તો સેમ જ્યારે ડિબેન્ચર માટે આ વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે ત્યારે જે કોણ હોય છે? વ્યક્તિ હોય, જે આ ખરીદવા ઈચ્છતી હોય વ્યક્તિ અથવા તો સંસ્થા, એનો શું કરે છે? અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય કરતા જોવા મળે છે. બાંયધરી દલાલો એટલે મીન્સ કે સ્ટોક બ્રોકર્સ આપણે કહીએ ને, એ બ્રોકર્સને લેવા પડે, બરાબર. સંદર્ભ બાંયધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો આ તબક્કે કરવામાં આવે છે. બંને પક્ષની શરતો શું થાય? નક્કી થાય. ડિબેન્ચરનું તાની ઓલું જેવું જ છે કે ભાઈ જો માની લો કે મારા જેટલા ડિબેન્ચર હતા એમાં 50% ડિબેન્ચર વેચાઈ જવા જોઈએ હતા, પણ વેચાણા 30% જ તો બાકીના 20% કોણ લેશે? બાંયધરી દલાલો લેશે. જો એવું કઈ કરાર તમારે ઇન ધ કેસ કરવો હોય તો એ કરારની શરત શું છે એ બધું નક્કી કરો. હવે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવી નાખવાનું, બરાબર, કારણ કે એ બધી રકમ તો ત્યાં જમા થશે ને, કંપની પોતાના ખાતામાં જમા ન કરી શકે. અગેન ધ્યાન રાખજો. શેર બજારમાં નોંધણી કરાવવાની. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલું હોય કે કંપનીના સંચાલકો ડિબેન્ચર ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે, પરંતુ શેર બજાર આ અરજીને કોઈ કારણસર રદ કે નામંજૂર કરે તો ડિબેન્ચરના નાણાં શું કરી દેવાના? પાછા દઈ દેવાના. માની લો તમે અરજી મંગાવી દીધી,
હવે તમે લિસ્ટિંગ માટે નાખ્યું હતું કે મારા ડિબેન્ચર લિસ્ટિંગ થઈ જાય પણ લિસ્ટિંગ થયા નહીં, તો તમારે જે કાંઈ પણ પૈસા એ ડિબેન્ચર હોલ્ડર્સ કે જે કાંઈ પણ ખરીદવા ઈચ્છા હતા જેને પૈસા નાખ્યા એને પૈસા કેવા કરી દેવાના, પરત કરી દેવાના. આમાં ખાસ કાંઈ છે નહીં, જે શેરની છે એવી જ છે. હવે હું તૈયાર કરવાનું? વહેંચણી પત્રક. વહેંચણી પત્રક જે છે ભરણાની યાદી બંધ થઈ. ભરણાની યાદી એટલે ફાઇનલ ડેટ. આજ કેટલી તારીખ થઈ? 13 તારીખ થઈ. બરાબર. એમ કે 13 તારીખે શું કરી દેવાના કે ભાઈ આ બધું બંધ કરી દેવાનું. બંધ ઇન ધ સેન્સ કે હવે ડિબેન્ચરની કોઈ અરજી સ્વીકારવાની થતી નથી. તો આજે આ 13 તારીખ રાત્રે 12 વાગે બધું કેવું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. તો હવે નેક્સ્ટ ડે થી હવે શું એ તૈયાર થશે? બધી યાદી તૈયાર થશે કે કલા કલાએ ડિબેન્ચર માટે શું કરી છે? અરજી કરી છે. એ આખું એક પત્ર તૈયાર કરવાનું. પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. આ ડિબેન્ચર વહેંચણી પત્રક ને શેર વહેંચણી પત્રક બે કોણ તૈયાર કરે? કંપનીના સેક્રેટરી. તે કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. બરાબર. ડિબેન્ચરની સંખ્યા જે છે માની લો કે 100 હોય પણ અરજી 200 આવી હોય તો એમાં કોને ડિબેન્ચર્સ દેવા કોને ન દેવા એ ક્યાં નક્કી કરવામાં આવે? સંચાલક મંડળની સભામાં. બરાબર. પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલી દેવાના. હવે પ્રમાણપત્રનું કીધું, જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય, ઓકે. કેવા ચૂકવવાના છે? શેર હપ્તેથી તો સમજ્યા હતા, પણ ડિબેન્ચર કઈ રીતે હપ્તેથી થાય તો સમજજો. ડિબેન્ચરની જ્યારે અરજી મંગાવવામાં આવે ને ત્યારે પહેલો હપ્તો મંગાવે. ડિબેન્ચરની જ્યારે અરજી મંગાવે, માની લો કે તમે અરજી કરી તો તમારે પૈસા શું કરવાના? થોડાક દઈ દેવાના. લોક ઇન પીરિયડ ખ્યાલ છે ને? બરોબર. તમારે અમુક પૈસા શું કરી દેવાના? એ દઈ દેવાના. એટલે માની લો કે 1 લાખનું હોય તો અરજી કરતા ભેગે 20,000 દઈ દેવાના. બરાબર. જ્યારે તમારું લિસ્ટિંગ ફાઇનલ થઈ જાય, જ્યારે તમને ડિબેન્ચર અલોટ થઈ જાય, બરાબર, તો પેલા કેટલા આપ્યા હતા? 20 આપ્યા હતા. બરાબર. અત્યારે કેટલા આપવાના? તો કે ભાઈ 70 આપી દો. 7 ને 2 9, 90,000 થઈ ગયા. લોન કેટલા? ડિબેન્ચર કેટલાના? 1 લાખના. બરાબર. પછી જ્યારે ફાઇનલી તમને શેર પ્રમાણપત્ર મોકલવાની આખી વિધિ શરૂ હોય ત્યારે તમને તમારી પાસે કેટલામો હપ્તો મંગાવે? ત્રીજો હપ્તો. ત્રીજો હપ્તો કેટલાનો હશે? 10,000. સમજાય કે ન સમજાય? બરાબર. આ ત્રણેય હપ્તા જો શું થઈ ગયા હોય? પૂરા થઈ ગયા હોય, અથવા તો જો ડિબેન્ચરના પૂર્ણ નાણાં ભરપાઈ થઈ, હપ્તાથી નથી બહાર પાડ્યા, પૂરેપૂરા નાણાં મંગાવી લીધા, પછી એને શું મોકલવામાં આવે? ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરે અને જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચરના પ્રમાણપત્રો જે તે વ્યક્તિને, જે ડિબેન્ચર હોલ્ડર હોય એને આપી દેવામાં આવે છે. રેડી? સાવ ઈઝી છે. જેમ શેરનું હતું એ જ છે, એટલામાં કઈ વધારે કઈ લેવા જેવું નથી. આ એક બહુ વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ડિબેન્ચર્સ હોલ્ડરના અધિકારો જણાવો. કોના અધિકારો? ડિબેન્ચર્સ હોલ્ડરના અધિકારો જણાવો. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો શેર ખરીદનાર કરતા હાવ કેવા છે? ડિફરન્ટ છે. આપણે હમણાં કમ્પેરિઝન કરીએ એટલે ખ્યાલ આવશે. બરાબર. અગેન શેર હોલ્ડરના અધિકારો એ પૂછાય છે કે શેર હોલ્ડર હોય, બરાબર, શેર હોલ્ડર કોઈ પર્સન હોય તો એના અધિકારો કયા કયા? કે ડિબેન્ચર હોલ્ડર એના અધિકારો કયા કયા? તેમાં આપણે પહેલું કીધું છે કે ભાઈ પેલો અધિકાર શું કીધું? કે ડિબેન્ચર પર નિર્ધારિત સમયે નિશ્ચિત દરે એનો વ્યાજ મેળવવાનું. કારણ કે આપણે શું લીધી છે? એક ટાઈપ ઓફ લોન લીધી. લોન લીધી હોય તો શું દેવું પડશે? વ્યાજ દેવું. નિશ્ચિત સમયે તમારે શું પ્રોવાઈડ કરવાનું છે બડા? વ્યાજ દેવાનું છે. જ્યારે ઓલા લોકોને વ્યાજ દેવાનું હોય, શેર હોલ્ડરને વ્યાજ દેવાનું ન હોય. ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતા નાણાં શું મેળવવાના? પરત. એવું નહીં કે કંપનીનું વિસર્જન થાય ત્યારે તમને નાણાં મળશે. 10 વર્ષ માટે જો તમે લોન લીધી હોય, બરાબર, 10 વર્ષ માટે તમે ડિબેન્ચર લીધા હોય અને ભાઈ તમે જેન લોકોને ઝાંખું દેખાય છે થોડુંક નેટવર્ક ઇશ્યુ હશે એટલે ઝાંખું દેખાતું હશે, બાકી થોડીક વારમાં જે છે સેટ થઈ જશે. ઓકે. ડિબેન્ચર જે હોલ્ડર હોય એને 10 વર્ષ માટે ડિબેન્ચર લીધા હોય બેટા, તો 10 વર્ષ પછી પૂરા થાય તો 10 વર્ષ પછી એને નાણાં શું કરી દેવાના? પરત મેળવવાનો અધિકાર છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રાખવામાં આવેલા દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર છે. હવે કયા દસ્તાવેજ હોય કે તમે કયો લ્યો? એક એવું ઇમેજિન કરો કે તમે કોઈ XYZ કંપનીના ડિબેન્ચર લીધા, બરાબર,
અને તમારે જે છે રજિસ્ટર ઓફિસે જોઈને એના દસ્તાવેજો જોવા છે, એનો અભ્યાસ કરવો છે, એની તપાસ કરી છે, ને એની એક ઝેરોક્સ જોતી છે, નકલ જોતી છે, કોપી જોતી છે. કયા કયા દસ્તાવેજ તમે માંગશો? ઓનલાઈન એ જવાબ દઈ શકો. નો બેટા. હા બેટા. તમે પેલા એ રીતે વિચારો કે તમે કોઈ કંપનીના ડિબેન્ચર લીધા છે, તમે લઈ લીધા છે, તમારા પૈસા હવે કંપની પાસે છે. તો હવે તમારે કંપની પર ધ્યાન રાખવું પડશે ને કે કંપની હરખો નફો કરે છે કે નથી કરતું. હાલો આટલી હિન્ટ આપી, બરાબર. તો તમે શું કરશો? આવેદન અને નિયમન પત્ર. હા, એક આવેદન અને નિયમન પત્ર ની તમે ઝેરોક્સ લઈ શકો છો. સરસ, એક આવેદન અને નિયમન પત્ર આવે. ચલો, યસ, બોલ બધા જોરથી. હા, ફાઇનાન્શિયલ રિપોર્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ પાકું સરવૈયું, બેલેન્સ શીટ આપણે કહીએ ને. તો આપણે એ મંગાવી શકીએ કે કંપનીએ છેલ્લા 2 કે 3 કે 5 વર્ષમાં કેટલો નફો કર્યો છે એની બેલેન્સ શીટ લાવો. જો તમારે રજિસ્ટર ઓફિસે અભ્યાસ કરવો હોય તો એનો કોઈ ચાર્જ છે નહીં. તમારે એની શું જોતી હોય? નકલ જોતી હોય તો તમારે શું આપવાનો છે? જે તે ફી આપવી પડે. બરાબર. બેલેન્સ શીટ હોઈ શકે છે, ઘણું બધું છે. બેલેન્સ શીટ છે, બરાબર. એન્યુઅલ રિપોર્ટ છે, વાર્ષિક હિસાબ હોય ને, બરાબર. પાકું સરવૈયું, વાર્ષિક હિસાબ, એ બધું તમે માંગી શકો, બરાબર. પછી કંપની પોતાના નાણાં અત્યારે ક્યાં ક્યાં રોકીને બેઠી છે, બરાબર, એ બધી બાબતનો રિપોર્ટ તમે માંગી શકો. પણ અગેન, તમે ન્યા બેઠીને જોતા હો તો તમારે કોઈ ફી દેવાની છે નહીં. પણ જો તમારે એની શું જોતી હોય, નકલ જોતી હોય, તો તમારે શું દેવાની? જે નિર્ધારિત ફી હોય તમારે આપવી પડે. એ માહિતી મેળવવાનો અધિકાર છે. કોઈ કંપની તમે એમ ન કહીએ કે અમે તમને અમારી બેલેન્સ શીટ દેખાડીએ નહીં, કે વાર્ષિક હિસાબ નહીં દેખાડશો, કે એન્યુઅલ રિપોર્ટ નહીં આપશું, એમ કહી શકે નહીં. અગેન આમાં એક વસ્તુ આવે, એ મિનિટ્સ જોઈ શકે. મિનિટ્સ એટલે ખ્યાલ છે? મિનિટ્સ કોને કહેવાય? સભા. કઈ સભામાં? સંચાલક મંડળની સભામાં જે કાંઈ પણ બાબતો થાય છે એની નોંધ રાખવામાં આવે, એને શું કહેવાય? મિનિટ્સ કહેવાય. હવે આને કઈ વોટ દેવાનો અધિકાર હોતો નથી. તો સંચાલક મંડળની સભામાં શું વાત થઈ, શું ન થઈ, જાણવું હોય ને, તો એ મિનિટ્સ જે તૈયાર થયેલું હોય ને એનો અભ્યાસ આ કરી શકે છે. મીન્સ કે જે ડિબેન્ચર હોલ્ડર હોય એ. હવે આ 4 સુધી ભણ્યા ને આપણે, બરાબર. હવે ડાયરેક્ટ જે છે પેલા આ ભણી લો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, તો જ આગળનું સમજાય. સમજાય કે ન સમજાય? ચલો, આપણે શું કીધું છે? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે. સાવ ઈઝી છે, પણ બોર્ડમાં પૂછાઈ ગયેલું એમસીક્યુ છે. બોર્ડમાં એમસીક્યુ પૂછાઈ ગયેલું કે ડિબેન્ચર એ કંપની માટે શું છે? એક ટાઈપ ઓફ દેવું છે, જે આગળના ભવિષ્યમાં એને શું કરવાનું છે? ચૂકવવાનું છે, બરાબર. કંપની ડિબેન્ચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતો અથવા તો જામીન, મિલકતોની શું આપે છે? જામીનગીરી આપે છે, અથવા તો મિલકતો પર શું ઉભો કરે છે? ગીરો મિલકતો જે છે એ આપે છે, તરતો બોજ ઉભો કરે છે, બરાબર. ફ્લોટિંગ ચાર્જ આપણે કહીએ. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર થાય છે. કાયદેસરનો શું થાય? કરાર. એટલે મીન્સ કે માની લો હું કંપની હોઉં, તમે બધા મારા ડિબેન્ચર હોલ્ડર હોવ, તો તમારી મારી વચ્ચે એક કરાર થાય. કરાર ઇન ધ સેન્સ કે ભાઈ તમારા જે પૈસા તમે મને આપો છો એ પૈસા હું અત્યારે એક્સેપ્ટ કરી લઉં છું, પણ એ પૈસાની સામે મારે તમને શું દેવું પડશે? ચોક્કસ વ્યાજ ચૂકવવું પડશે. હું એવું લખું કરારમાં. અને જો એ વ્યાજ ચૂકવી શકું નહીં, બરાબર, તો જે તે મિલકતો પર અમે બોજો ઉભો કર્યો છે એમાં બધાનો હિસ્સો રહેશે, અને નિયત સમય મર્યાદામાં અમે તમારા નાણાં પરત કરી દેશું. આવો એક ટાઈપનો શું ઉભો કરે છે? કાયદેસરનો કરાર ઉભો કરી. કોણ કહે છે? કંપની ધારો એવું કહે છે કે ઊભું કરે છે. અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરવામાં આવે? નોંધણી કરવામાં આવે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોને શું કહેવાય? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર. આ બધાનો મિનિંગ કેવો થાય? એક જ થાય. જો તમને એમ ન કહે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, 2 માર્ક માટે ને 3 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન છે. 3 માર્ક માટે વધારે એમ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, અથવા તો ટ્રસ્ટ ડીડ એટલે શું, એમ એ કદાચ ન પૂછે. ડાયરેક્ટ શું પૂછે?
ટ્રસ્ટ ન્યાયસ કરાર એટલે શું? તો એ શું થયો? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કરાર. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કરાર એટલે શું? કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે થયેલો એક કાયદેસરનો લેખિત કરાર, બરાબર, જેની નોંધણી કોની સમક્ષ કરવામાં આવે? રજિસ્ટર, કંપની રજિસ્ટર સામે કરવામાં આવે છે. અને આ કરાર કરવાનું કીધું છે કોણે? કંપની ધારો એવું કહે છે. સમજાય કે ન સમજાય? ચાલો હવે આપણે ઉપરનું ભણીએ. હવે શું કીધું? કે કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડ કરાર કરે છે. સમજાઈ ગયું? હવે તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે નહીં તે જાણકારી મેળવવાનો અધિકાર છે. જે કંપની ધારો કહે છે કે ટ્રસ્ટ ડીડ કરારમાં અમુક બાબતોનો સમાવેશ થવો જોઈએ, એ બાબતો સમાવેશ છે કે નહીં અમારા કરારમાં? મીન્સ કે મારા ને કંપનીના કરારમાં સમાવેશ છે કે નહીં જોવાનું કામ કોનું? એ તે જોઈ શકે. એમ કોઈ એમ ન કહે કે કંપની કે ભાઈ અમે અમારી રીતે કરાર તૈયાર કરી લખશું, તમારી કઈ જરૂર છે નહીં, એમ કહી શકે નહીં. ડિબેન્ચર હોલ્ડરને તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર છે. બરાબર. ઓલા ડિબેન્ચર હોલ્ડર્સ હોય એ બધા ઓબ્વિયસ વાત છે કે શેર ખરીદનાર જેટલા લોકો હોય ને એ એક દેશમાં ન રહેતા હોય, એ અલગ અલગ દેશમાં રહેતા હોય, પણ અલગ અલગ દેશમાંથી એને શેર પરચેસ કર્યા હોય. માની લો કંપનીની સામાન્ય સભા બોલાવવામાં આવે, બરાબર, કે કંપનીનું જે છે નાનું મોટી સભા ને એવું બધું બોલાવવામાં આવે તો એ લોકો આવજા કરી શકે નહીં, તો એના વતી એક વ્યક્તિ નિમી દે, એક વાલી આપણે કહીએ, બરાબર. તો આમાંય તે ડિબેન્ચર ધારકોએ પોતાના શું અધિકારો જે છે એ નક્કી કરવા માટે કે એમનું એક કહેવાય ને નેતૃત્વ કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરે. અગેન કે ડિબેન્ચર ધારકો પોતાનું નેતૃત્વ કરવા માટે કોઈ વ્યક્તિને નિમી શકે છે, એને શું કહેવામાં આવે? ડિબેન્ચર ટ્રસ્ટી. માની લો તમે બધા ડિબેન્ચર હોલ્ડરો છો, તમે બધા જે છે એ અલગ અલગ શહેરોમાં અલગ અલગ દેશોમાં રહ્યો છો, એટલે તમે આ કંપની સાથે કહેવાય ને કે પાસ થ્રુ કનેક્શનમાં રહી શકતા નથી. તો તમે તમારામાંથી શું નિમી દો? ડિબેન્ચર ટ્રસ્ટી. જે શું કરે? તમારા બધાના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી કોની? એ ટ્રસ્ટીની. કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવો પડે છે. ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણયો એટલે કઈ બાબતના નિર્ણયો આવશે? સાચું જ બોલીએ, બોલો જલ્દી. સરસ. કેને રિલેટેડ? મિલકત પર. કઈ બી મિલકત પર જેની પર હું ઉભો કર્યો છે? બોજ ઉભો કર્યો છે. હવે એ મિલકત કંપનીને વેચવી હોય પણ એની બધો બોજો ઉભો કરેલો છે, તો એ મિલકત વેચવી હોય કે એની સાથે કાંઈ પણ છેડા કરવા હોય, બરાબર, તો પેલા કોને વિશ્વાસમાં લેવાનો? ડિબેન્ચર ટ્રસ્ટી અથવા ડિબેન્ચર હોલ્ડર્સ. કંપની જે તે મિલકત જામીનગીરી કે ગીરો આપેલી હોય તે ટ્રસ્ટ ડીડમાં કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જવાય જે જોડવાનો અધિકાર છે. માની લો કે કંપની એવું કાવતરું કરે કે બિલ્ડિંગ બહુ સરસ હોય, એની પર જે છે એ તરતો બોજ ઉભો કરી નાખે, એટલે હવે એની માલિકી કંપનીની છે ને એની માલિકી તમારા લોકોની છે જ્યાં સુધી તમને પૈસા ન મળે ત્યાં સુધી. હવે કંપની શું કરે? કોઈ પણ કારણોસર એ જે મિલકત છે એને નુકસાન કરે, કોઈ કારણ અનઓફિશિયલ વેમાં આપણે એમ કહીએ. શું કરે? એને નુકસાન કરે, બરાબર. તો નુકસાન કંપનીનું છે કે તમારું છે? તમારું છે ને, મીન્સ કે ડિબેન્ચર હોલ્ડર્સનું છે, બરાબર. આવું ન થાય, કંપની આવું કરે નહીં. તેથી ટ્રસ્ટ ડીડ માં જે જોગવાઈ પ્રમાણે સલામતી જવાય, કેની સલામતી જોવાની છે? મિલકતની સલામતી હોવી જોઈએ, એ જોવાનું કામ એ કોનું છે? ડિબેન્ચર હોલ્ડર્સનું કે ડિબેન્ચર ટ્રસ્ટીનું. જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટીની જોગવાઈનો જો ભંગ કરે, જો આવી રીતે અનઓફિશિયલ વેમાં કઈ મિલકતને નુકસાન પહોંચાડે કોઈ પણ, તો શરતોનું પાલન ન કરે તો તેવા સંજોગમાં કેવી કાર્યવાહી થાય? કાયદેસરની કાર્યવાહી થાય. સમયાંતરે કંપનીનો પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે. સમયાંતરે એટલે 6 મહિનામાં, વર્ષે કંપની અગલી પ્રોગ્રેસ કરી, કંપની કેટલું પ્રોફિટ કરે છે, એ બધું જોવાનું એને શું છે? અધિકાર છે. કંપનીના વિજય સંજમીને પોતાના નાણાં કેવા મળવા જોઈએ? કેવા મળવાનો અધિકાર છે? અગ્રિમતમ. સૌથી પહેલા કંપનીનું વિસર્જન થાય તો સૌથી પહેલા માણા તો નહીં, સૌથી પહેલા નાણાં કોને દેવાના? માણા તો ન દેવાય. કોને દેવાના નાણાં? ડિબેન્ચર હોલ્ડરને દેવાના, માણા ન દેવાય.
માણા પર તરતો બોજો ઊભો કરી શકાય નહીં, મિલકત પર કરી શકાય. માણા પર તરતો બોજો ઊભો કરવાનો વિશ્વાસે ન રખાય. બરાબર? હા બેટા. જો શેર પણ ન કરી શકે, કારણ કે શું લેવા કે તમે ડિબેન્ચર એવી વસ્તુ છે ને, ડિબેન્ચર લોન સમજો તમે, એક ટાઈપ ઓફ લોન છે. એટલે એક નિશ્ચિત સમય આવશે એટલે તમારે રકમ પરત કરવાની છે. પછી તમે કોણ, ડિબેન્ચર હોલ્ડર્સ કોણ, એ કઈ જોવાનું છે નહીં. પણ જ્યારે જો શેર ખરીદી દીધા એટલે કાયમીના માલિક બની ગયા. એ લોકો શું બની ગયા? માલિક છે. અગેન ડિબેન્ચર હોય ને એ લેણદાર ને દેવાદાર નો સંબંધ ઉભો કરે. હેનો? લેણદાર ને દેવાદાર નો. પણ શેર ખરીદો તો લેણદાર ને દેવાદાર નહીં, તમે કંપનીના શું કહેવાઓ? માલિક કહેવાઓ. એટલે શેરની આખી અલગ ડિફરન્ટ બાબત થઈ જાય. એટલે આમાં ગીરો મિલકત પર તમે બોજો ઉભો કરવાની જરૂરત જ ન આવે. હા, ડિબેન્ચરમાં જ છે, શેર પર લાગુ પડતી નથી. બરાબર? ચાલો, હવે શું કીધું છે કે માની લો કંપનીનું શું થઈ ગયું? વિસર્જન થઈ ગયું. બરાબર? કંપનીના વિસર્જન થઈ ગયા બાદ સૌથી પહેલા નાણાં પરત મેળવવાનો હક કોને? ડિબેન્ચર હોલ્ડર્સ ને. પછી બીજા બધાને મળે, કારણ કે એ એક ટાઈપ ઓફ શું છે? લોન છે. તમારે વાર્ષિક હિસાબ આવે છે ને, વિસર્જન ના આયા, કંપનીનું વિસર્જન થઈ જાય એવું. તો વિસર્જનમાં જ્યારે પૈસા દેવાના હોય ને, તો સૌથી પહેલા લેણદારને ધ્યાનમાં લે. સૌથી પહેલા નાણાં કોણે ચૂકવવાના હોય? લેણદારને. તો ડિબેન્ચર હોલ્ડર એ આપણા શું છે? લેણદાર છે. તો સૌથી પહેલા નાણાં લેણદારને ચૂકવવાના, પછી શેર હોલ્ડર્સને ને બધા દેવાના થાય. ઇક્વિટી શેર વાળાને સૌથી છેલ્લો ઓલો હક મળે, બીજા પછી પ્રેફરન્સ શેર વાળા આવે. ચાલો, નામુસ હલો, પાછળના પંખાની સ્વિચ ખ્યાલ છે કઈ છે? બેટા સ્વિચ બંધ કરી દેજો ને પાછળના પંખાની. ઓકે. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે. એટલે આ શેર જેવું એમ કે ડિબેન્ચર હોલ્ડર બની શકે કે ભારતના ન હોય, અમેરિકાના હોય કે રશિયાના હોય કે ઓસ્ટ્રેલિયાના હોય શકે, જાપાનના હોય કે અલગ અલગ દેશ સાથે જોડાયેલી, એટલે સંગઠિત હોય નહીં. આ સંજોગમાં તેમના હિતોનું રક્ષણ કરવા માટે એની જોગવાઈ કરવામાં આવે? ટ્રસ્ટ ડીડ જોગવાઈ કરવામાં આવે છે. તેમના પ્રતિનિધિ એટલે કે તેમના કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ શું બને છે? એમના ટ્રસ્ટી બને છે, જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે. વિશ્વાસ સંપાદન એટલે વિશ્વાસને ધ્યાનમાં રાખીને, વિશ્વાસને જીતીને કે વિશ્વાસને ટકાવી રાખીને એ પોતાની શું કરે છે? કામગીરી કરે. કોણ? ડિબેન્ચર ટ્રસ્ટી. બરાબર? જો ડિબેન્ચર ટ્રસ્ટી અલગ છે, ટ્રસ્ટ ડીડ કરાર અલગ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડિબેન્ચર ટ્રસ્ટી એટલે ડિબેન્ચરમાંથી કોઈ એક વ્યક્તિ ડિબેન્ચર હોલ્ડર્સનું પ્રતિનિધિત્વ કરે એવો વ્યક્તિ. ટ્રસ્ટ ડીડ કરાર એટલે કંપની વચ્ચે, કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે કંપની ધારા પ્રમાણે એક થયેલો કાયદેસરનો દસ્તાવેજ. સમજાય કે ના સમજાય? બરાબર? એમ શું કીધું પછી આગળ કે ભાઈ ટ્રસ્ટ ડીડ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો ડિબેન્ચર હોલ્ડરની સામાન્ય સભા બોલાવી તેની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય. બરાબર? માની લો કે કંપની પ્રોફિટ નથી કરતી હમણાં. ટ્રસ્ટ ડીડ કરારમાં એવું લખ્યું હતું કે કંપની મંથલી તમને શું પ્રોવાઈડ કરશે? વ્યાજ પ્રોવાઈડ કરશે, ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે. પણ કંપનીની સિચ્યુએશન એવી થઈ ગઈ કે હવે મંથલી વ્યાજ પ્રોવાઈડ કરી શકે એમ છે નહીં. તો કંપની એવું વિચારે છે કે અમે દર 3 મહિને તમને વ્યાજ આપશું. તો આ ટ્રસ્ટ ડીડમાં જે કરાર થયો છે એમાં થોડોક ચેન્જ કરવાનો આવ્યો ને, તો માત્ર ને માત્ર કોની મીટિંગ બોલાવવાની? ડિબેન્ચર હોલ્ડર્સની મીટિંગ બોલાવવાની. બરાબર? એમાં પછી નિર્ધારિત થાય કે ભાઈ હવે 1 મહિનાની જગ્યાએ અમે 3 મહિના જે છે આવી રીતે એ પછી પોતાના કારણો રજૂ કરે કે આ કારણોસર અમે તમને મંથલી વ્યાજ પ્રોવાઈડ કરી શકશું નહીં. બરાબર? 7મામાં કાંઈ નથી કીધું ભાઈ કે ભાઈ
કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવો પડે. અગેન હું તમને સમજાવું. આગળ તમે ભણી ગયા છો કે કોઈ પણ મિલકતો પર તરતો બોજો ઊભો કરવો પડે કે એ મિલકત જામીનગીરી સ્વરૂપે ડિબેન્ચર હોલ્ડરને આપવી પડે. કારણ કે આપણે લોન લઈએ છીએ બેટા. જ્યારે બેંકમાં લોન દેવા જતા હોય ત્યારે અમુક શું મૂકવું પડે? દસ્તાવેજ કે ઘરેણા બધા શું મૂકવા પડે? જામીન પર મૂકવા પડે તો જ લોન મળે, બાકી લોન મળે નહીં. સેમ આવી રીતે તમે પબ્લિક પાસેથી લોન લ્યો છો તો તમારે અમુક વસ્તુ શું મૂકવી પડશે? જામીન પર મૂકવી પડશે. એ દાગીના નહીં મૂકે, એ દાગીના મૂકશે નહીં તો એ શું મૂકે? મિલકતો મૂકે. મિલકતો જામીન પર મૂકે. હવે જ્યારે તમે મને એમ કહો કે જ્યારે તમે બેંક પાસે લોન લેવા જાઓ બરાબર, અને બેંકમાં તમે તમારા ઘરેણા એઝ અ જામીન તરીકે આપ્યા હોય તો એ જ્યાં સુધી તમે લોનની ચૂકવણી ન કરો તો જામીન પર મૂકેલા ઘરેણાની માલિકી કોની? બેંકની. એ બધું કરારમાં લખેલું હોય. જ્યારે તમે સહી કરો ને લોન લેતા પહેલા એ બધું કરારમાં લખેલું હોય. તો સેમ જ્યારે કંપની મિલકતો જામીનગીરી આપે છે કે તરતો બોજો ઊભો કરે છે, એન મીન્સ કે એમ કે ઈ મિલકત અત્યારે જ્યાં સુધી નાણાં પરત ન કરે તો કોની છે? ડિબેન્ચર હોલ્ડર્સની છે. હવે માની લો કંપની એમ વિચારતી હોય કે એ બિલ્ડિંગ વેચી દેવી છે જે જામીન પર આપેલી છે, તો માલિકી કોની? તમારા લોકોની. તો માલિકને પૂછ્યા વગર જામીનગીરી વાળી જમીન તમે કે ફેક્ટરી કે મિલકત વેચી શકો નહીં. તો જ્યારે આવા મહત્વના નિર્ણય લેવાના હોય જેમાં ડાયરેક્ટ કોનું હિત સંકળાયેલું હોય? ડિબેન્ચર હોલ્ડર્સનું હિત સંકળાયેલું હોય ત્યારે જે છે એ ડિબેન્ચર ટ્રસ્ટી કે ડિબેન્ચર હોલ્ડરને વિશ્વાસમાં લેવા પડે કે ભાઈ આ કારણોસર આપણે વેચવા માંગીએ છીએ, વેચી દઈએ તમને અમે બીજી મિલકતો જે છે એ જામીન પર આપીશું. કારણ કે ઓબ્વિયસ વાત છે, જામીન પર બીજી મિલકતો દેવી જ પડે ને, એમ વાત કરેલી છે. ચાલો નેક્સ્ટ આપણે શું કીધું કે ભાઈ ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભાઈ આઈ ડોન્ટ થિંક કે હજી આ બોર્ડમાં પૂછાયેલું છે, પણ જો થોડોક હાર્ડ પેપર નીકળે તો આ ક્વેશ્ચન આવી શકે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કરાવવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો પેલું શું કીધું? કંપનીની પ્રાથમિક વિગત કે કંપની કોણ છે, શું કાર્ય કરે છે, રજિસ્ટર ઓફિસ ક્યાં આવી, એવી બધી વિગતો. પછી શું કીધું? ડિબેન્ચર ઇસ્યુની વિગત. ઇસ્યુ લેવા કરવામાં આવ્યા, પૈસા જોતા, કઈ બાબત માટે પૈસા જોતા, એ બધું લખેલું હોય. કઈ મિલકત મૂકી છે જામીનગીરી પર, મિલકત ક્યાં આવેલી છે, એની અત્યારે માર્કેટ વેલ્યુ શું છે, એ બધું લખવું પડે. પછી શું કીધું? ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી છે તો એ ડિબેન્ચર ટ્રસ્ટી કોણ છે, એનું એડ્રેસ, એનું ઓક્યુપેશન કે શું કામ કરે છે, એની વિગતો, એ બધી એમાં સમાવેશ થાય. જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટના. જો ડિબેન્ચર ટ્રસ્ટી હરખું કામ ન કરી શક્યો કે કંપની હરખું કામ કરી શકી નહીં, જો બંનેમાંથી કોઈ એક કસૂરવાર થાય તો એમાં કઈ કઈ એ ઘટના બને તો જવાબદારી કોની એ નક્કી કરવામાં આવે. સમજાય કે ન સમજાય? અને કંપનીની જે કઈ પણ શરતો હોય એને જોગવાઈ. અન્ય બાબતમાં શું કીધું છે કે જો ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવાની હોય તો એ વિગત લખવી પડે. સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની આવે છે, સ્ટેમ્પ ડ્યુટી ટ્રસ્ટ ડીડ કરારમાં ભરવી પડે, ડિબેન્ચરમાં ભરવી પડે ને શેરમાં ભરવી પડે. સ્ટેમ્પ ડ્યુટી એ સરકારનો ટેક્સ છે. તમે શેર ઇસ્યુ કરો છો કે શેરની ફેરબદલી કરો છો કે ડિબેન્ચર બહાર પાડો છો કે ડિબેન્ચરની ફેરબદલી કરો છો તો તમારે શું ભરવાની આવે? સ્ટેમ્પ. ત્યાં જીએસટી લાગે નહીં, ત્યાં શું લાગે? સ્ટેમ્પ ડ્યુટી લાગે. એ તમારા જેટલા રકમના ડિબેન્ચર હોય કે જેટલી રકમના શેર હોય એ આધારે આ નક્કી થાય. શું? સ્ટેમ્પ ડ્યુટી નક્કી થાય. તો એ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની. અને ડિબેન્ચર ધારકોની સભામાં તથા ફરિયાદમાં વાંધો અને તેનું નિરાકરણ વગેરે, કે ભાઈ શું ફરિયાદ હોય તો શું નિરાકરણ લાવવું, નિરાકરણ કોણ લાવશે, કંપની સેક્રેટરી જવાબદાર રહેશે કે સંચાલકો જવાબદાર રહેશે, એ બધી બાબતો લખેલી હોય. અગેન હાર્ડ પેપર હોય તો આ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના. 2 માર્ક. ચાલો 3 માં પૂછે તો એ વાંધો નહીં, પણ આઈ થિંક 2 માર્કમાં એટલું ઇનફ છે. ચાલો હવે શું કીધું છે? ડિબેન્ચરની ફેરબદલી. સેમ ઓલા જેવી જ છે. એટલે આપણે જોઈએ કે ડિબેન્ચરની ફેરબદલીમાં નિર્ધાર કરે ફોર્મ ભરવાનું અને જરૂરી વિગતો આપવાની. સેમ આપણે હેમાં કરતા હતા? શેરની ફેરબદલીમાં કરતા હતા, બરાબર. બીજું શું કીધું કે ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, એના સરનામા. અગેન શેરની વેચણી યાદ રાખી લો તો આ યાદ રહી. એના નામ, સરનામા, શેરની જગ્યાએ શું લખવાનું? ડિબેન્ચરની વિગત, એના પ્રમાણપત્ર નંબર, એનો ક્રમ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત વગેરે બાબતો દર્શાવવામાં આવે. અને બંને પક્ષકારોની શું કરવાની?
સહી કરવાની. ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચે છે તે જણાવેલી શું કરવાની, એક બીજી સહી કરવાની. એક અલગ આખું જે આ ફોર્મ હોય એમાં એક અલગ જગ્યા હોય, એમાં આ બધી બાબત લખ્યું કે તમે સ્વૈચ્છિક રીતે ફેરવવા માંગો છો ને, બરાબર, અથવા તો માની લો કે કોઈનું અવસાન થયું હોય કે એવી બધી બાબતો હોય, પણ આમાં જો પર્સન પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર કોઈ બીજા નામે કરવા માંગતો હોય તેને બીજી સહી કરવાની આવે. અને આ બધું ફોર્મ છે, પ્રમાણપત્ર છે, એ ક્યાં દેવાનું, રજિસ્ટર ઓફિસે દેવાનું. સેક્રેટરી એની વિગત ને પ્રમાણપત્ર જોઈ અને નમૂના મુજબની સહી છે કે નહીં બધું જોવે અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નહીં તપાસ કરે. સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરશે કે આ ભાઈ ડિબેન્ચર વેચવા માંગે છે. જો ઠરાવ પસાર થાય, મંજૂરી મળે તો શું હશે, ડિબેન્ચર તમારા શું થઈ જાય ભાઈ, ટ્રાન્સફર થઈ જશે. સંચાલક મંડળના ઠરાવને આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ દાખલ કરે. ઓલામાં જેને શેર વેચ્યા છે, જે શેર વેચે છે એનું નામ કાઢી નાખે, જે શેર ખરીદે છે એનું નામ ઉમેરી દે. આમાં સેમ, જે ડિબેન્ચર વેચે છે એનું નામ નીકળી જાય, જે ડિબેન્ચર ખરીદે છે એનું નામ આમાં એડ થઈ જશે, બરાબર. અને નવું પ્રમાણપત્ર જેને ડિબેન્ચર ખરીદ્યા હોય એને મોકલી આપવામાં આવે છે, બરાબર. હવે 4 માર્ક માટે ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, કયો, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. બોર્ડમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત જણાવો. અગેન, શેર અને ડિબેન્ચર બે ચેપ્ટર તમે હાર્વર્ડ ટેલી કરો ને તો તમારું ઘણું બધું સોલ્વ થતું જશે. તમારે બે ચેપ્ટર એક હાર્વર્ડ ક્લિયર થશે. ચલો, પહેલું શું કીધું છે એનો અર્થ. શેરનો અર્થ શું છે કે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની વિગત. જો ભાઈ મોસ્ટ ઓફ જે છે ને, હું આ તફાવત નથી કરાવતો કારણ કે આગળ જે ભણી ગયા હોય એ જ હોય છે, પણ આ તફાવત બોર્ડમાં ઘણી બધી વાર પૂછાયેલો હોય છે ને, લોકો આમાં ઘણા કન્ફ્યુઝ થાય છે શેર ને ડિબેન્ચરમાં. ડિબેન્ચર ને શેર ને બધું હરખું સમજે છે, એટલે હું આ જે તફાવત તમને કરાવું છું. જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં શું કરે છે, વિભાજિત કરે, બરાબર. જે મિલકતોને જામીનગીરી પર ઊભી કરે છે ડિબેન્ચરમાં, એમી મિલકતોને નાના નાના ભાગમાં વેચી દે. વેચીને એ નાના નાના ભાગમાં વેચે એને શું કીધું છે, શેર કીધો. એ નાનો નાનો ભાગ ખરીદવા માટે ભાડે આપ્યો, જામીન પર આપ્યો, ગીરે દેવાનો જ નહીં, શું કરવાનો છે, ખરીદવા માટે આમંત્રણ આપે. સમજાય કે ન સમજાય? એક્ઝામ્પલ તરીકે માની લો મારું ઘર હોય તો મારા ઘરના અહીંયા તમારી ટોટલ સંખ્યા કેટલી છે, આપણે 40 રાખીએ, ચાલો 40 જણા તમે છો તો મારા ઘરના ટોટલ નાના નાના કેટલા ભાગ પાડું, 40 ભાગ પાડું. હવે એ 40 ભાગ એ મારી માલિકીના છે, પણ હવે એ 40 ભાગ ખરીદવા તમને લોકોને હું શું કરીશ, આમંત્રણ આપીશ કે આ ભાગ કોઈને લેવો છે, બરાબર. એ નાના નાના ભાગ એટલે શું કહેવાશે, શેર કહેવાશે. ડિબેન્ચર એટલે શું કે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી રકમ શું લે, ઉછીની લે. અહીંયા શું કે માલિકીની મૂડી છે, આ કેવી લે છે, ઉછીની મૂડી છે, એને શું કીધું, ડિબેન્ચર. અગેન માલિકીની મૂડી અને ઉછીની મૂડી. આમાં વળતરમાં નામ પર શું મળે, ડિવિડન્ડ. એમાંથી મળે, નફામાંથી મળે. અગેન ડિવિડન્ડ તમારું વધતું ઓછું આવી શકે, કંપનીનો નફો ઓછો તો ડિવિડન્ડ, કંપનીનો નફો વધારે તો ડિવિડન્ડ. પણ આમાં એવું કઈ હોય નહીં. કંપનીના ડિબેન્ચર પર વળતર તરીકે શું આપવામાં આવે, વ્યાજ. અને વ્યાજ કેવું હોય, નક્કી હોય. તમારો નફો થયો છે તોય ઠીક, ન થયો તોય ઠીક. જે વ્યાજની રકમ નિર્ધારિત કરેલી હોય ટ્રસ્ટ ડીડ કરારમાં, એ રકમ તમારે શું કરવી પડશે, પે કરવી પડશે. એટલે વળતર. નેક્સ્ટ શું કીધું છે, વળતરનો દર. આનો દર કેવો હોય, કારણ કે એ હેના પર આધારિત છે, નફો વધારે તો દર વધારે, નફો ઓછો તો દર ઓછો. આમાં એવું કઈ હોય નહીં, નફો થાય કે ન થાય વ્યાજ તો ફરજિયાત ચૂકવવાનું. માલિકી, શેર હોલ્ડર કંપનીના શું છે, આ શું છે, જોખમ. આમાં જોખમનું પ્રમાણ કેવું, વધારે, બરાબર. કારણ કે હવે તમે કંપનીના માલિક છો, કંપની હાલે, ડૂબે, ધીમી હાલે, મધ્યમ હાલે, એ બધું તમારે જોવાનું. લેણદારને કઈ લેવા દેવાની, મીન્સ કે ડિબેન્ચર હોલ્ડરને કઈ લેવા દેવા નહીં. એટલે અહીંયા જોખમનું પ્રમાણ વધારે, અહીંયા જોખમનું પ્રમાણમાં કેવું, ઓછું. આને મત કરવાનો હક મળે, પણ આને મત કરવાનો હક મળતો નથી, કારણ કે આ શું છે, માલિક છે. શું છે, માલિક છે. ને આ કોણ છે, લેણદાર છે. આમાં સ્ટેમ્પ ડ્યુટી કેવી ભરવી પડે, ઓછી. આમાં કેવી ભરવાની, વધારે. શું લેવા, કારણ કે એક ટાઈપ ઓફ શું છે, લોન છે. લોનમાં સ્ટેમ્પ ડ્યુટી તમારે વધારે પે કરવી પડે કમ્પેર ટુ શેર્સ.
નાણાં પરત મેળવવા, આ લોકો નાણાં પરત મળે વિસર્જન સમયે પહેલા શેર હોલ્ડર ને? આને નાણાં પહેલા મળે કે ન મળે? બરાબર, એટલે કીધું કંપનીના વિસર્જન સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક કોનો? શેર હોલ્ડર્સ નો. પણ શેર હોલ્ડર પણ આમાં છેલ્લે હક મેળવા એટલે કયા ટાઈપના શેર હોલ્ડર? ઇક્વિટી શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ ને એની પહેલા મળે અને નામ જ છે પ્રેફરન્સ. પ્રેફરન્સ નો મિનિંગ પહેલા થાય. બરાબર, આમાં એવું કઈ છે નહીં. વિસર્જન થાય એટલે સૌથી પહેલા નાણાં પહેલા કોને દેવાના? ડિબેન્ચર હોલ્ડર્સ ને દેવાના. મિલકત પર કોઈ પણ પ્રકારનો બોજ ઉભો કરવામાં આવતો નથી. મિલકતોના નાના નાના ભાગ કરીને એને વેચવામાં આવે છે, જેને આપણે શેર કહીએ છીએ. પણ આમાં મિલકતો પર શું ઉભો કરવામાં આવે છે? બોજ. કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી. કંપનીની જે મૂડીમાંથી નથી અપાતું, તો હેમાંથી અપાય છે? અગેન યસ, સરસ, હેમાંથી અપાય છે? નફામાંથી. મૂડીમાંથી દેવાતું નથી. પણ આનું જે વ્યાજ હોય એ એના આધારે આપે છે? મૂડીના. તમે જેટલા પૈસા દીધા હોય, માની લો કે 10 લાખ રૂપિયા દીધા હોય, તો 10 લાખનું 5% વ્યાજ કીધું હોય, તો 10 લાખના 5% જે હોય એ આધારે તમને વ્યાજ મળે. પણ માની લો કે ઘણા 10 લાખની 20 લાખની લોન આપી છે, મીન્સ કે ડિબેન્ચર લીધા છે, ને એના 5% કરો તો 10 લાખના 5%ના એ અલગ અલગ થયું ને? બરાબર, એટલે એ રીતે વ્યાજ ચૂકવવાનું થાય. ચલો, અંકુશ એટલે નિયંત્રણ. શેર હોલ્ડર કંપનીના વહીવટ પર અંકુશ રાખે છે. કંપનીનું કામ કેમ થાય નહીં થાય, કારણ કે આ માલિક છે ભાઈ. માલિકનો કંટ્રોલ હોવો જોઈએ ધંધામાં. આ લોકોને કાંઈ લેવા દેવા નહીં. પણ જ્યારે એમની વાત આવે, એમના હિતના રક્ષણની વાત આવે, બરાબર, ત્યારે એ લોકો શું કરી શકે છે? નિમણૂક કરી શકે છે. કોની? ટ્રસ્ટીની. હવે કંપનીના વિસર્જન સમયે માંગણી. કંપનીના વિસર્જનની માંગણી શેરધારક કરી શકે નહીં, તો કોણ કરી શકે? કઈ રીતે કરી શકે? ડિબેન્ચર ધારક પેલા કોણ છે કંપનીના? સરસ, કોણ છે? લેણદારો છે. હવે માની લ્યો તમે લોકો ટાઈમ ટુ ટાઈમ કંપનીનો એન્યુઅલ રિપોર્ટ જોવો છો, બેલેન્સ શીટ જોવો છો, અને તમને એમ લાગે કે કંપની સતત ને સતત નુકસાન કરે છે, ખોટમાં જાય છે. તમને બધાને એવું થયું, 40 જણાને એવું થયું કે હવે અમારા પૈસા અમને સેફ લાગતા નથી. તો તમે બધા મળીને કોર્ટમાં જઈને આ કંપનીના વિસર્જન માટે શું કરી શકો છો? અપીલ કરી શકો છો કે સાહેબ, અમારા નાણાં એઝ અ ડિબેન્ચર હોલ્ડર તરીકે ત્યાં લાગેલા છે. કંપની સતત ને સતત નફો નથી કરતી, સતત ને સતત નુકસાન કરે છે, એટલે અમને અહીંયા અમારું હિત જોખમાં એવું લાગે છે. અમને અમારા નાણાં પરત મળશે નહીં એવી અમને બીક લાગે છે. એટલે અમે એવી દરખાસ્ત કરીએ છીએ, આ કંપનીનું શું કરી નાખો? વિસર્જન કરી નાખો. વિસર્જન કરશો એટલે અમને સૌથી પહેલા શું મળશે? નાણાં મળશે, એટલે અમે છૂટા. પણ એમાં કંપનીને બોલાવવામાં આવે, કંપની પોતાના પુરાવા રજૂ કરે. જો પુરાવા યોગ્ય ન લાગે તો જજ કહી શકે કે હાલ ભાઈ તારું વિસર્જન. સમજાય કે ન સમજાય? એમ ડાયરેક્ટ વિસર્જન થાય નહીં. વિસર્જનની આખી પ્રોસેસ અલગ છે. છેલ્લું ચેપ્ટર આપણે ભણવાનું છે. બરાબર, આ ચેપ્ટરમાં કોઈને કઈ પ્રોબ્લેમ નહીં? બરાબર, અગેન સીસી માં આપણે કેટલા પૂરા કર્યા છે? 3 ચેપ્ટર. એસપી માં કેટલા કમ્પ્લીટ થયા? 3 ચેપ્ટર. બરાબર, ડિબેન્ચર જે છે એટલું બધું મોટું નથી. હવે એની પછીનું કેટલામું ચેપ્ટર છે? કયું ચેપ્ટર છે ભાઈ? સભ્યપદ. સભ્યપદ જોઈ જોઉં તો સભ્યપદ આઈ થિંક મોટું નહીં હોય. સભ્યપદ પછીનો જે છે ને કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકો ઈ જે છે એ થોડુંક મોટું ચેપ્ટર છે, પણ બોર્ડ માટે બહુ આઈએમપી. કારણ કે બોર્ડને જ્યારે એમ થાય કે આ પેપરને થોડોક ટફ કેમ બનાવો, પેપરને થોડોક ટફ કેમ બનાવો, એ એમસીક્યુ બેઝ હોય, વન લાઇનર ક્વેશ્ચન 2, 3, 4, આમાં ટફ થોડોક કેમ બનાવો, તો એ ડાયરેક્ટ કયા ચેપ્ટર સામું જોશે? કંપનીના સંચાલકો સામું જોશે. ને એની પછીના જેટલા ચેપ્ટર વિસર્જન સાવ સહેલું છે. સમજાય કે ન સમજાય? એટલે આમાં થોડું ઘણું ધ્યાન રાખજો. બરાબર, આપણે જે છે આજે ખાલી સીસીમાં વીમા કરીને જે છે ચેપ્ટર, એની ખાલી આજે આપણે પ્રસ્તાવના આપણે જોઈ લઈએ. બાકીનું આપણે નેક્સ્ટ કરીશું. આજે આપણે જે છે ખાલી પ્રસ્તાવના સમજીશું. સીસી પાર્ટમાં કેટલામું ચેપ્ટર હવે? ઓકે, હમણાં જીએસટી ના સ્લેબમાં ફેરફાર થયો. જીએસટી ના સ્લેબમાં ફેરફાર થયો, એમાં આની પર કેટલા ટકા ટેક્સ કરી નાખ્યો? 0% ટેક્સ કરી નાખ્યો. એની પર? વીમા ઉપર. વીમાને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? ઇન્સ્યોરન્સ. હવે ઇન્સ્યોરન્સ પર કોઈ પણ ટાઈપનો ટેક્સ લાગશે નહીં.
ઇન્સ્યોરન્સ પર ટેક્સ એટલે ઓછો કરી નાખ્યો. જો ભાઈ આપણા ઇન્ડિયામાં એવું છે, ભારતમાં એવું છે કે ઇન્સ્યોરન્સ પ્રત્યે લોકો એટલા બધા સજાગ છે નહીં, ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ પર. કોની પર? હેલ્થ ઇન્સ્યોરન્સ. તમે વિદેશમાં તમે જો તો ત્યાંના પ્રત્યેક વ્યક્તિનું શું હશે? હેલ્થ ઇન્સ્યોરન્સ હશે, અને ત્યાંની ગવર્મેન્ટ જ તે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. સમજાય કે ન સમજાય? પણ આપણે ઇન્ડિયામાં છે એવું નહીં. આપણે ખાલી 2 ઇન્સ્યોરન્સ યાદ રહે. એક ગાડીનો વીમો લેવાનો છે, બરાબર, અથવા તો જો બિઝનેસ કરતા હો તો એ અંગે તમે વીમો લ્યો. બાકી આપણે આ 2 વીમાની ખબર છે, પણ ઘણા બધા વીમાના ટાઈપ્સ આવે છે. તમે એ 11મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર. હવે આપણે જોવાનું છે વીમા સેવા અંગેના પત્રો. હવે એ લેટર તમે કઈ રીતે ટાઈપ કરી શકો છો? આમાં 2 ટાઈપના લેટર આપશે. તમે વીમો ખરીદવા માંગતા હો તો એ ટાઈપના, અને માહિતી પ્રોવાઈડ કરો એટલે હવે એઝ તમે વીમા કંપની તરીકે તમારે લેટર લખવા પડશે. આપણે શું કીધું? બરાબર, આનો રેકોર્ડેડ લેક્ચર મળશે બેટા. નિયતિ. નિયતિ એટલે કોણ? કુદરત, બરાબર, બીજું કોઈ નહીં. આપણી સમક્ષ શું કરે? અનઅપેક્ષિત. અપેક્ષિત એટલે આપણે એમ હોય કે અપેક્ષા છે તે કે ભાઈ આજે તો આ જ ક્વેશ્ચન પૂછાય તે ટેસ્ટમાં, બરાબર, આજે આ જ ક્વેશ્ચન આવશે, પણ અનેક અનઅપેક્ષિત ક્વેશ્ચન આવી જાય, બરાબર. આપણે એવું હોય, જો ઘણી બધી તમારા મમ્મી પપ્પાને આવું ઘણું બધું થશે, કારણ કે ઇન્કમ, જો આમાંથી કોઈ ઇન્કમ જનરેટ કરતું હશે તો એને રિલેટેડ થશે. આપણે માની લો કે આ કેટલા ઓક્ટોબર હાલે છે ને, કે સપ્ટેમ્બર હાલે, સપ્ટેમ્બર મહિનો હાલે છે, તો સપ્ટેમ્બર મહિનામાં અત્યારથી પ્લાનિંગ થઈ જાય કે આ મહિનાનો જે પગાર આવશે એનું આપણે શું શું વસ્તુ લેશું, કે એને ક્યાં ક્યાં આપણે ખર્ચા કરવાના છે, એવું તમારા વાલી અત્યારથી આયોજન બનાવે. પણ ઘણી વાર કેવા આવી જાય? અનઅપેક્ષિત પ્રશ્નો આવી જાય. કોઈના લગ્ન થઈ જાય તો ત્યાં જવું પડે તો કવર દેવાનું, કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હોય તો ત્યાં પૈસા તો ઓબ્વિયસ વચ્ચે રોકવા પડે. એટલે ઘણીવાર નિયતિ એટલે કુદરત. આમાં અંડરલાઈન લખવું હોય તો લખતા જાજો, આવા અઘરા આગળ શબ્દ આવશે. નિયતિ એટલે કુદરત. કુદરત આવા અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન આપણી સામે લાવે, ઉભા કરી દે. અણધારી, ધાર્યું નો એવું થઈ જાય. અનાયસ. અનાયસ એટલે ઈ જ થયું, ખબર ન હોય એવું. એવી ઘટનાઓ બની જાય કે જેથી આપણે અંગત રીતે એને આપ્તજનો માટે, આપ્તજનો એટલે આપણા સગા સંબંધીઓ, બધા અગેન ધ્યાન રાખજો, આપ્તજનો કીધા એટલે આપત્તિ આપે એવા જનો નહીં. આપ્તજનો મીન્સ કે આપણા સગા, આપત્તિજનક નહીં. હા, કે આપણી સંપત્તિને અયસ્કામતો. અયસ્કામતો એટલે આપણા જે રિલેટેડ વસ્તુ હોય એ બધું. કોઈ પણ સુરક્ષા કવચ તૈયાર કરવાની તાત જરૂરિયાત. તાત એટલે આકસ્મિક, બરાબર, જરૂરિયાત જણાય છે. જો ભાઈ ઘણી બધી વાર એવું બની શકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે ઘણા મેં આવા કેસીસ સાંભળ્યા છે, એટલે હું તમને વાત કરું છું. તમને આવું હશે કે ઘણા આપણા ફેમિલી મેમ્બર્સમાં છે ને કોઈ સડન ડેથ થઈ જતી હોય ને, બરાબર, તો હજી આપણે સવારે સ્કૂલે જવા માટે કે ટ્યુશન આવવા માટે નીકળ્યા હોય તો આપણે એને રૂબરૂ જોયા હોય, કે જશે એની સાથે વાતચીત કરી હોય, કે અહીંથી ઘરે જઈએ કે ટ્યુશનમાંથી ઘરે પહોંચે ને ત્યારે આવા જે છે દુઃખદ સમાચાર આપણને મળે કે આ વ્યક્તિ હવે હયાત છે નહીં, એમનું મૃત્યુ થઈ ગયું છે. બરાબર, સમજાય કે ન સમજાય? અગેન હું તમને કહું કે તમે તમારા ઘરેથી જે છે એ ઘણા બધા એક્સિડન્ટ એવા બને છે કે ઘરેથી બધા તૈયાર થઈને ગયા હોય, કોઈના સગા સંબંધીના ઘરે જતા હોય, કે કોઈ ધાર્મિક સ્થળે જતા હોય, બરાબર, કે ધાર્મિક સ્થળેથી પાછા હોય તો બધા ખુશ હોય, એમ એ લોકોને ખબર ન હોય, પણ રસ્તામાં કાંઈક એવું અકસ્માત થઈ જાય એના કારણે એ સંપૂર્ણ પરિવાર જે છે એ મૃત્યુ પામે. એટલે ઘણી બધી વાર આવા આકસ્મિક એવા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહી જાય છે, બરાબર. આપણે એવું કરીએ કે ભાઈ માની લો હવે આપણે ધંધા રિલેટેડ જોઈએ તો ધંધામાં તમારી જે કાંઈ પણ મિલકતો છે, જે કાંઈ પણ તમારો માલ છે એ ટાઈપની તમારી મિલકત જ થઈ ને. જે તમારો કાચો માલ છે કે જે ઉત્પાદિત થયેલો માલ છે એ તમારી શું થાય? એક ટાઈપ ઓફ મિલકત છે.
માની લ્યો જો ભાઈ ભૂકંપ ગમે ત્યારે આવી શકે, સુનામી ગમે ત્યારે આવી શકે, બરાબર, આગ લાગવું, બરાબર, ચોરી થઈ જવી જેવી અણધારી પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહી જાય ત્યારે જે આપણી શું હોય સંપત્તિ હોય એની માટે સુરક્ષા કવચ તૈયાર કરવાની એક જરૂર આપણને જણાય છે, બરાબર. એ સુરક્ષા કવચ એટલે શું છે? વીમો. અકસ્માત છે, જો ભાઈ કયા કયા વસ્તુ માટે તમે વીમો લઈ શકો? એક શેનો છે? એક્સિડેન્ટલ વીમો છે, બીજો માંદગીનો છે, મૃત્યુ, ધંધામાં નુકસાન. મૃત્યુનો વીમો ઇન ધ સેન્સ કે એવો વીમો આવે જે તમારે લઈ લેવાનો. માની લો કે હું અત્યારે વીમો લઈ લઉં, બરાબર, હવે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે જે મેં કહેવાય ને ઓની નિમણૂક કરી હશે, કોની? વારસદારની. જે મેં મારા વારસદારની નિમણૂક કરી હોય, મારા મમ્મી પપ્પા હોય કે મારા ભાઈ બહેન હોય, વારસદારની નિમણૂક કરી હોય ને મારું મૃત્યુ થાય તો જે કંઈ પણ વીમાની રકમ છે એ બધી કોને મળે? મારા વારસદાર, મારા મમ્મી પપ્પાને કે મારા ભાઈ બહેનને મળે. તો એ મૃત્યુ એટલે એ એક ટાઈપ ઓફ વીમો. મિલકત પર કુદરતી માનવસર્જિત આફતો. જો મિલકત પર આફત બે ટાઈપની આવી કે કુદરતી, વીજળી પડીને માળ બળી ગયો કે તમારી મિલકતને નુકસાન થયું તો એ કઈ છે? કુદરતી છે, બરાબર. કોઈક કામગીરી ચાલતી હતી કે રેનોવેશન ચાલતું હતું, એમાં કંઈક તણખલો થયો, એના કારણે તમારો માલ સામાન બળી ગયો કે મિલકતમાં આગ લાગી, તો એ કઈ છે? માનવ સર્જિત આફતો છે. એનાથી આપત્તિથી પાયમાલી એટલે ઓબ્વિયસ વાત છે, માલ તમારો સાવ બળી જાય, બરાબર, તો તમે હાવ સેવક કેવા થઈ જાવ? તમારું તો આખું ધંધો જ તે ઓલો થઈ જાય ને. અને ઉદાસીન બનવાનો આગાહી કરવી મુશ્કેલ હોય છે. કાંઈ નક્કી જ ન હોય કે ક્યારે મૃત્યુ આવશે, ક્યારે માંદા પડશો, ક્યારે કુદરતી માનવ સર્જિત આપત્તિ આવે તમારી મિલકતોને નુકસાન થાય, એનું આગાહી કરી શકાય એમ હોતી નથી. તેથી જ આ દરેક માટે અગમચેતી એટલે અગાઉથી ધ્યાનમાં રાખીને શું લેવામાં આવે છે? પગલા લેવામાં આવે છે, જેથી આગળ થતા કેવા નુકસાનને? આર્થિક નુકસાનથી આપણે બચી શકીએ. ગાડી પર વીમો શું લેવામાં આવે છે? કે ઇન કેસ ઇન ફ્યુચર ગાડીનું કઈ એક્સિડન્ટ થાય કે તૂટે ફૂટે, બરાબર, તો એના પૈસા આપણને વીમા થ્રુ મળે, એટલે ગાડીનો વીમો હોય છે ને, બરાબર. એટલે ઇન કેસ જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય, હવે આમ ગાડી નવી લીધો તો હવે તો વીમો કમ્પલસરી થઈ ગયો છે. આઈ થિંક તમે કોઈ પણ ગાડી લ્યો, ટુ વ્હીલર, ફોર વ્હીલર, તમારે શું દેવો પડે? કમ્પલસરી વીમો લેવો પડે. વીમા તો ઇન ધ સેન્સ કે શું? તો વીમો હોય તો તમે થોડાક રિલેક્સ હો, એટલે રિલેક્સ ઇન ધ સેન્સ કે પછી જાવત નહીં દેવાની ગમે એને, એ વીમો છે, હાલ્યા રાખશે. હા, ગાડી તૂટશે, તમે તૂટશો તો એનો વીમો નથી. આવે છે પણ લીધેલો ન હોય તો? આમાં કેટલાય લીધેલો છે પોતાનો વીમો, સરસ, લઈ લેવાય ભાઈ. જેથી કમાતા થાવ ને, સરસ, જેથી કમાતા થાવ ને એવી શું કરવાનો? પેલા તમારો નહીં, જો તમારો વીમો નહીં લ્યો તો હાલશે, તમારા મમ્મી પપ્પાનો એક વીમો લઈ લેવાનો. એ કયો વીમો લેવાનો? હેલ્થ, બરાબર, હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવાનો. જો ભાઈ અત્યારના સમયગાળા દરમિયાન, જો અત્યારે હમણાં રિસન્ટ 3-4 મહિના પહેલા જે મારી સાથે થયું છે મારા પરિવારમાં, તે કે ભાઈ 2 વર્ષ પહેલા વાત કરો તો મારા જે મોટા પપ્પા હતા, મારા પપ્પાના મોટા ભાઈ, બરાબર, એમને કેન્સર જેવી કઈ વસ્તુ દેખાતી જ નહોતી, એમ કે એમને કેન્સર હોય એવી કોઈ, આમ કહેવાય ને, તમને લાગે જ નહીં કે આ માણસને કેન્સર હોઈ શકે. સડનલી એમને કેન્સર આવ્યું, બરાબર. 1-1.5 વર્ષથી બહુ હેરાન થયા, પણ એમાં એમના દીકરાએ જે છે એમનું હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં રાખ્યું, એટલે એટલી બધી ચિંતા આવી નહીં, બરાબર. પણ કોઈ દિવસ સપનામાં નહોતું વિચાર્યું કે એમને આવી રીતે પ્રોબ્લેમ આવશે, બરાબર. એટલે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ક્યારે આવી જાય નક્કી ન કહેવાય, ખાસ કરીને આપણા પેરેન્ટ્સમાં જે રીતનું અત્યારનું વાતાવરણ છે ને બટા, એ રીતે નક્કી કહેવાય નહીં. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ જેથી કમાતા થાવ એટલે મમ્મી પપ્પાનું ઉતારાવી લેવાનું, બરાબર. અત્યારે 500 રૂપિયાથી શરૂઆત થાય છે. મહિનાનો કેટલા ભરવાના? 500 રૂપિયા ભરવાના. એટલે જ્યારે ઇન કેસ કમાણી કરો તો 500 રૂપિયા બહુ નજીવી બાબત કહેવાય, બરાબર. એટલે શું કીધું છે? વીમો. વિવિધ પ્રકારના વીમા સેવાઓને કારણે આવી ઘટનાઓ બને ત્યારે પુનઃસ્થાપિત કરવું સરળ બને છે. માની લો કે આગ લાગી અને તમારી જે છે મિલકત બળી ગઈ, તો જે વીમાની રકમ આવશે એનાથી તમે રેનોવેશન કરાવીને ફરી મિલકતને શું કરી શકશો? ઊભી કરી શકશો, બરાબર. આ વીમા છે. વીમાની બાકી હજી ઘણી બધી બાબતો છે, આપણે આગળ ડિસ્કસ કરીશું. આજ માટે એટલું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.